ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે માનસિક ખોટી આદતોને બદલી શકાય છે તે માટેની સમજણ જીવનમાં ઉતારો। તો ટેન્શન બે રીતે થાય છે। એક તો તેની સાથે ભળી જવું, ભલે સાચો હોય કે ખોટો હોય, અને બીજું એ કે તેની ખોટી ટેવને બદલાવવી। સાહોલના મત પ્રમાણે દરેક લોકો માટે તે શક્ય છે, સમયની સાથે બદલાય છે। એક સમયે જે મિત્ર હતો તે આજે દુશ્મન થઈ શકે છે। 2 વર્ષ પહેલાં હું જે વસ્તુ ખાવાનું પસંદ કરતો નહોતો, પણ આજે તે સારી રીતે ખાઉં છું અને તે મને ભાવે છે। તો દરેક ખાવાની વસ્તુ પણ બદલી શકાય છે। માનસિક ખોટી આદતો, કોઈ પણ ખાવું પીવું વર્તન વગેરે બદલી શકાય છે। તો આદતોને બદલવા માટેના મુખ્ય 3 ઉપાય છે। 1. સમાજ સાથે બદલતા રહો, કારણ કે સમાજના જે રીત રિવાજ છે એમાં જે નક્કી થાય કે આ ખોટા છે એને છોડી દેવા અને સારા છે તે રાખો। બીજું, અનેકાંતને સમજો। ત્રીજું, આપલેના સિદ્ધાંતના પાયાને સમજો। તો કોઈ પણ મનુષ્ય તે એક જ દિવસમાં આંખો બદલાઈ જવાની જરૂર નથી, પણ મન ખુલ્લું રાખી દરરોજના નવા વિચારોથી સમાજને સુધારો। એક દિવસમાં જ કહી દો કે ભાઈ આ ફેશન વગેરે છોડી દો તો નહીં માને, પણ ધીરે ધીરે એને સમજાવો તો જ ફેશન છૂટશે। બીજું, અનેકાંતને સમજો। જે કુટુંબને સંસ્કારી બનાવવા માગે છે પણ બીજા તેમ કરવા ચાહતા નથી, તો પોતે સંસ્કાર છોડતો નથી તો બીજા તે સિદ્ધાંત અનુસાર ચાલવા લાગશે। આ ગીતા 3:20-21 પુરાવો છે। જે જનક રાજા વગેરે આત્મજ્ઞાનીઓ આસક્તિઓ છોડીને જ કર્મ વડે પરમ સિદ્ધિ પામ્યા છે। વળી લોક કલ્યાણને જોતાં આસક્તિ વિના થઈને પણ તું કર્તવ્ય કર્મનું પાલન કર। શ્રેષ્ઠ લોકો જે આચરણ કરે છે તેનું જોઈને બીજા લોકો કરે છે, તે એકાંત શ્રેષ્ઠ સિદ્ધાંત છે। તો જે પોતે 100% સાચું કરે છે તેને બીજા જોઈને આજની તો કાલે જરૂર એક દી કરશે જ। ત્રીજું, કે આપલેના સિદ્ધાંત પર સમાજની રચના થાય છે। બધાના વિચાર જુદા હોય છે, પરંતુ નીતિવાળો સારું કરાવી શકે છે। પોતાની જરૂરિયાતને છોડવી પડે છે। જે ખોટી વસ્તુ છે સમજાવે છે તો તું છોડી દે। ત્યાગ બહુ જ જરૂરી છે। જો સંબંધોમાં રોજ વાદવિવાદ થતા રહે અને પોતાની વાતને પકડી રાખે તો તે સંબંધથી ટેન્શનના કારણે સંબંધ તૂટી જાય છે। જુદા જુદા દ્રષ્ટિબિંદુ, અનેકાંત, એક હાથી અને 3 આંધળાની વાર્તા જાણો। હાથીના પગને સપરીસીને પહેલો કહે છે કે તે હાથી થાંભલા જેવો છે, બીજો પૂંછડી ઝાલીને કહે છે હાથી પૂંછડી જેવો છે, ત્રીજો કાનને ઝાલીને કહે છે હાથી પંખા જેવો છે। તો એ ત્રણેય આંધળા હતા, એને ખબર જ નથી।
જે જગાએ પકડે તે આકાર જેવો હાથી સમજે છે, તો ખરેખર કોઈ પણ સિદ્ધાંતને પકડી ન રાખો. જ્યાં સુધી એ તો આંધળા હતા, પણ આપણે આંખે દેખીએ છીએ અને જે સાચું દેખાય છે કરવા જેવું તે કરવું જરૂરી છે. તો ખરેખર આપણે ગુસ્સો આવે ત્યારે શું કરવું? તો તમે ગુસ્સામાં હો ત્યારે પહેલું કે કામમાં જલ્દબાજી ન કરો, બહુ ઉતાવળ ન કરો. ગુસ્સાના કારણે બધું જ ખોટું થશે. તમારા ગુસ્સાને પહેલો ઠંડો થવા દો ને પછી જે કાર્ય કરશો તો એ કાર્ય સારું થશે. બીજું કે ટીકા એટલે નિંદામાં ન રહો. આ નિંદાથી ખોટું થાય છે. ત્રીજું, ગુસ્સાનો રચનાત્મક ઉપયોગ કરો. તમે એકલા જ કરી શકો એવું કામ હાથમાં લો, બાકી રહેલું કામ પૂરું કરો, અથવા પુસ્તક વાંચો કે સાફસૂફી કરો. તો ગુસ્સો આવ્યો હોય તો કોઈ બી કામમાં લાગી જાઓ. કામમાં લાગી જશો તો ગુસ્સો ઓછો થઈ જશે. ચોથું, તમારા નિકટના મિત્રો કે સહયોગીઓ સાથે વાત કરો. જે તમારાથી ગુસ્સો નથી કર્યો ને બીજા જોડે વાતો કરો તો ગુસ્સો ઓછો થઈ જશે. પાંચમું, ક્ષમા કરવાની કળા શીખી લો. ભૂલ કરનારો ભૂલ ભોગવશે, પણ તમે શા માટે તેને ક્ષમા કરતા નથી? તો ભારે ટેન્શન ક્યારે? તો સમજો કોઈકને ક્યારેક ટેન્શન થયું હોય તો કોઈને વારવાર ટેન્શન લાંબા સમય થતો હોય તો કોર્નિક ટેસ્ટ એટલે કે સમાન પસંદગી દરરોજ પેદા થતો ટેન્શન છોડો તો દીર્ઘકાલની ટેન્શન નિયંત્રણ. રોજ આ ટેન્શન ઓછું કરવાનું કારણ 10 જાણો. પહેલું કે સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. તેના નિવારણ માટે પ્રમાણિક જવાબ શોધી કાઢો. બીજું, મોઢેથી બોલ્યા સિવાયના માનવીના શારીરિક વર્તન કે ચેષ્ટા તે શું કહેવા માગે છે તે સમજવાની કોશિશ કરો ને બોડી લેંગ્વેજ સમજો. ત્રીજું, તમે ખોટા હતા તેમ જાણ્યા પછી તમારી ભૂલ સુધારી લો. ખોટું તમે કર્યું છે જાણો છો અને તમારી ભૂલ તમે સુધારો જ નહીં તો સાંભળો, આ માણસને સંતોષ થાય કેમ? તો ચોથું, નાના નાના વાયદાઓ અને શબ્દો પૂરા કરો. બોલીને ફરી ન જવું, જેના કારણે બીજાઓ તમારી વાટ જુએ. તો શા માટે આ વાયદા કરીને સમયસર ત્યાં પહોંચતા નથી? પાંચમું, તમારી જરૂરિયાતને વ્યક્ત કરો, તેને કારણે દુઃખી ન થાવ. છઠ્ઠું, તમારી નિંદાને સમજવાની કોશિશ કરો. સાતમું, તમારી ટીકાઓને યોગ્ય પ્રત્યુત્તર આપો. તમારી જે નિંદા કરે તેનો સારો જવાબ તેને આપો. આઠમું, પૂરા થઈ શકે એવા જ વાયદા કરો. પછી વાયદા કરીને પાળો જ નહીં તો શા માટે એવા વાયદા કરો છો? નવમું, અપેક્ષાઓને સાકાર કરો. એટલે જે આશા તમે ધરાવો તે પૂરી કરો. થવા જેવી હોય એવી જ આશા પહેલી રાખવાની અને પછી પૂરી કરવાની. 10મું, સકારાત્મક વિચારો કરો, સારા વિચાર કરો. તો આપણી પાસે એક દિવસના 24 કલાક છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિથી માંડીને બહુ મોટા ઉદ્યોગપતિ કે ભિખારી સુધી આ બાબતમાં સૌ
સમાન છે, કોઈ નાનો મોટો નથી. ચાહે અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય કે પછી એક ભિખારી હોય, બધાય સમાન છે. આ બાબતમાં સૌ સમાન છે એવું પોતાને નક્કી કરવું. એ બધા લોકો પોતાના કામને આ ઢાંચામાં ગોઠવે છે. તમે તમારી જવાબદારીઓ અને કર્તવ્યને કેટલી સારી રીતે પૂરા કરી શકો છો તે તમારા ટાઈમ મેનેજમેન્ટના અંદર આધાર છે. તમારે રોજના જરૂરી બનાવવી જોઈએ. તમારા રોજમેળ રોજ બનાવવું જોઈએ. ખૂબ લાંબા સમયની યોજના બનાવો અને તેનું ટૂંકું સમય પત્રક બનાવો. દાખલા તરીકે તમે ટૂર પર હો કે મહત્વપૂર્ણ મીટિંગની તૈયારી કરતા હો તો તે ખરેખર મતલબ કે સમયને સમજીને એનું સમાધાન થઈ શકે તેવું કરો તો ટેન્શન નહીં થાય. તો 6 થી 7 કલાકની નિંદ્રા બરાબર છે. 7 કલાકથી વધુ જો ઊંઘવાથી આ તમારું મગજ મૂગુમાં ખોટો લોડ પડે છે ને યાદશક્તિ ભૂલાય છે. તો આજથી 7 કલાકથી વધારે ઊંઘવાનું છોડી દો. રોજના સમય પત્રકમાં તમારા કુટુંબ માટે 1 થી 2 કલાક ફાળવો અને રજાના દિવસો પોતાના પરિવાર સાથે વિતાવવાની કોશિશ કરો. દૈનિક કામોમાં 2-3 કલાક લાગવા જોઈએ. નાહવું, ખાનપાન વગેરે. બાકીનો સમય કામ કરવા માટે જ રાખો. પછી જો તમે કામ નહીં કરો તો ટેન્શન થશે. તમારા અગ્રતા કર્મ નક્કી કરો. તમારું પહેલું કયું કામ કરવાનું છે તે નક્કી કરો અને સમયનું વિભાજન કરો. તમને જો એમ લાગે કે આટલા સમયમાં તમારું કામ થઈ શકે એમ નથી તો તમારા જુનિયરને થોડું કામ સોંપો. તે તમારો હાથ બટવારે તો તે કામ સમયસર થઈ જાય. અથવા એ કામ હાથમાં ન લો કે દિવસે દૈનિક કામ નિયમિતતાથી કરો અને રજાઓમાં આરામ કરો. જો તમે વિશ્લેષણ કરશો તો જણાશે કે કેટલા લોકો ખરેખર કામ કરવાને બદલે સમય વ્યર્થ ગુમાવે છે. તો ભારતમાં અત્યારે મોટા ભાગના માણસો બેસી રહે છે અને સમય વ્યર્થ કરે છે. મોટી ઉંમર થાય તો પણ કોઈ પુસ્તક વાંચે, લખે, કોઈ વિષાણુ છે તેને મનાવે કે કોઈ પણ જે ઝઘડા થતા હોય તેની અંદર કેનો દોષ છે, કોણ સાચું છે, તો જે સાચાને મદદ કરો, ખોટું છે તેને ભલામણ કરો. આવી રીતે મોટા ઉંમરના કામ ના કરી શકે તો પણ આવું તો કાર્ય કરી શકે ને. તો ખરેખર કોઈ બી પ્રકારનું આપણે કામ જો કરતા રહેશું તો આ ટેન્શન નહીં થાય. જો ફ્રી રહેશું તો તારી મારીની નિંદા થશે અને નિંદા વડે ટેન્શન થશે. તો ચેતવણી કે કેટલાક લોકો રોગને જલ્દી મટાડવા લોભમાં વધુ સમય માટે અને દિવસમાં વધુ વખત આ એક્યુપ્રેશરના બિંદુઓને સારવાર કરે છે અને દબાણ આપે છે. આમ કરવાથી આ બિંદુનો સ્વિચબોર્ડમાં નુકસાન થાય છે અને શરીરમાં વધુ નબળાઈ આવે છે. તેથી ટેન્શન થાય છે. તે સિવાય વધારે વખત દબાણ આપવાથી વધુ ઝેરી તત્વ એટલે કે ટોક્સિન એટલે કે દવા કિડનીમાં આવે છે અને દૂર કરવા કિડની વધુ કામ કરવું પડે છે. તેને લીધે
કોઈકવાર કિડનીને નુકસાન થવા સંભવ છે, માટે દિવસમાં 3 વારથી વધુ સમય આ એક્યુપ્રેશરના બિંદુની સારવાર ન કરવી. ખરેખર બાળકોને 8 વર્ષથી જ એક્યુપ્રેશરની સારવાર લેતા શીખવાડવો. તેમના શરીરનો વિકાસ બરાબર થશે અને સારા નાગરિક તરીકે સુખેથી જિંદગી જીવશે. જો પોલીસ ખાતું આ પદ્ધતિનો ઉપયોગ ચોરને કરાવે તો ચોરી ઓછી થશે. એલોપથીના ડૉક્ટરોએ સ્વીકાર્યું છે કે મોનોપોઝની અસર દૂર કરવા ગોળી લેવાથી, હોર્મોન્સ લેવાથી સ્ત્રીઓના શરીરમાં કેન્સર થાય છે. જાતિ હોર્મોન્સ ઉત્પાદન કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. આ બિંદુ નંબર આ જુઓ, આ 11 થી 15, આ બંને કાંડાના ઉપર દિવસમાં 2 વખત 2 મિનિટ સારવાર લેવી તો મેનોપોઝમાં તકલીફ નહીં થાય. જ્યારે આ મૂલાધાર ચક્રને નુકસાન થાય છે ત્યારે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડના ચક્ર પણ બગડે છે. તેથી શરીરમાં કાં તો ચૂનાની કમી થાય છે અથવા પથરી થાય છે. આથી બિંદુ 8 અને બીજા ચક્રોની સારવાર કરો. આ ચક્રોને વધુ નુકસાન થાય ત્યારે તે શરીરમાં હોર્મોન્સ ઝરવાનું બંધ થાય છે. આથી પાચન બગડે છે અને પછી કેન્સર થાય છે. માટે સોના, ચાંદી, તાંબુ 4 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું પાણી પીવું. તે એક સ્ટીલની તપેલી લો, તેમાં આ સોનું, ચાંદી ને તાંબુ આ 3 ધાતુ નાખી આખો દિવસ પીવા જોઈતું હોય તેનાથી ડબલ પાણી નાખી અડધું પાણી બળી જાય પછી તે ઠારી ગાળીને પાણી પીવાથી મોટાભાગના રોગ મટે છે. બીજું, એને પટરીંગણીના બીજનું ચૂર્ણ માસિકના 5 દિવસ પહેલાં ચૂર્ણની પોણી ચમચી સાથે મધમાં ચાટવાથી સંતાન બને છે. તો આ ઘણી બાઈઓને અત્યારે 20 વર્ષ થઈ કે 25 વર્ષ થઈને લગ્ન થયા હોય પણ સંતાન થતાં જ નથી. તો ખરેખર બાઈઓએ પહેલાં જે ગર્ભ રસલા સમયે જે ગળ્યું હોય એને લઈને એનું સિસ્ટમ બગડી જાય છે, પછી સંતાન થતા નથી. તો આ પટરીંગણીના ડીડા સોપારી જેવા પહેલાં લીલા હોય, પાકે ત્યાં પીળા થાય છે. એ પીળા ડીડાની અંદરનો જે બીજ છે એનું ચૂર્ણ બનાવી પોણી ચમચી ને મધને સાથે માસિકના 5 દિવસ પહેલાં આ જો ચાટે તો સિસ્ટમ ચાલુ થઈ જાય છે અને સંતાન થાય છે. તો ખરેખર આ પ્રયોગ ઘણા માણસોને કરવો જરૂરી છે. તો તેના વડે આપણા જેવું જરૂરિયાત ઓછી કરો, જેવું છે તેવું ચાલશે, ફાવશે, ભાવશે ને ગમશે. તે લોકો દુઃખી થતા નથી કે ટેન્શન થતું નથી. તો જરૂરિયાત જેટલી ઓછી રાખો છો તેટલી ઉપાધિ પણ ઓછી થાય છે. જરૂરિયાત વધારો છો તેટલું ટેન્શન વધે છે. બધા આપણે જાણીએ છીએ, છતાં સંસારના દરેક રીત રિવાજમાં જરૂરિયાત વધારીએ છીએ. એક પુરુષે પોતાની પત્નીના લગ્ન માટે માંડ મુશ્કેલથી 10 લાખ ઉધારા લઈને આવ્યા તો પત્ની કહે છે, આટલા જ રૂપિયાથી શું થાય? તે પુરુષે વિચાર્યું કે ઉપર
દેવું છે, મારા ઉપર દેવું છે, ઉધારા લીધેલાને પાછા આપવા છે, કમાણી તો માપની છે. તે ઘણું વિચારતા અપઘાત કરીને મરી ગયો. તો વિચારો કે જો લગ્ન મર્યાદાના સાદા થાય તો ગરીબ લોકોને દુઃખ ન થાય. જે ધનવાન છે, કમાઈ સારી છે, જો ખોટા રિવાજ વધારશે તો દેખાદેખીથી જે ગરીબ લોકોને કરવી પડે છે, અને તે આવી રીતે ઉધારા લાવી અને મા દીકરી વધુ ખર્ચ કરવા ઈચ્છે છે, તે પુરુષ મતલબ ગળે ટૂંકો ખાઈને મરી જાય છે. તેથી ભારતના લોકો પાછા પડે છે. લગ્ન, મકાન, ગાડી, કપડાં, ભોજન, સ્ત્રી, પુત્ર વગેરેની પાછળ ગમે એટલું ધન વાપરો, થોડાક દિવસો પછી બધા જ ભૂલી જશે. માટે કંકોત્રી સાદી બનાવો, રિફેક્શન ન કરો, જન્મદિવસ ન ઉજવો. તે વિદેશી પાખંડ શા માટે કરો છો? તેનાથી ટેન્શન વધે છે. આલ્બમ શા માટે મોટા બનાવો છો? તેમાં સમય બગડે છે. ને પહેલાં તો સાદા ફોટા પડાવતા હતા, બીજાને જોવામાં સમય નહોતો લાગતો, ને અત્યારે મોટા મોટા આલ્બમ બનાવી અને સમય તેમાં લાગે છે. તો ખરેખર આ સમય બગડે છે. મકાન શણગારવામાં ખોટો ખર્ચો કરી તેને જોવરાવવામાં સમય બગડે છે. તો સાદું જીવન જીવવાથી રોગ થતો નથી અને ટેન્શન થતું નથી. ટેન્શન થાય તો જ રોગ થાય છે. તો સાદું ભોજન, કપડાં વગેરે પહેરો, ખાઓ તો રોગથી બચાય છે અને ટેન્શન થતું નથી. તો મતિ સુધરશે ત્યારે જ આપણી ગતિ સુધરશે. તો ગતિ સુધારવા માટે આવો મનુષ્ય દેહ મળ્યો છે. તો ગતિ સુધારી લો. ખોટું કરેલું પાપ છુપાતું જ નથી. તે પાપને છુપાઈને કરો કે બધાની સામે કરો, તે એક દિવસ તો ભોગવું જ પડશે. ભલે હાલના જન્મમાં નહીં ભોગવો તો બીજા જન્મે તે ભોગવું જ પડશે. તો જીવનમાં સાદાઈ, સંતોષ ને સંયમ હશે તો જ ચોક્કસ શાંતિ થાય છે. જેવું હશે તેવું ચાલશે, ભાવશે, ફાવશે ને ગમશે. તેવા લોકો ક્યારે દુઃખી થતા જ નથી. જે પાંદડા વિનાના ઝાડને પાંદડા ખરવાની બીક જ નથી, તેમ ભેગું ઓછું કરનારને બીક જ લાગતી નથી. ને બીક નથી તો ટેન્શન નથી. જેમ ઝાડના પાંદડામાં પાંદડા જ ના હોય તો એને ખરવાની એ બીક નથી. તેમ આપણે ખોટું ભેગું ન કરીએ તો પછી ટેન્શન રહે જ કેમ? તો ખરેખર આપણે જરૂરિયાત જેટલી જોઈએ એટલું જ સાદું જીવન જીવો. આજથી 50 વર્ષ પહેલાં બધા જ માણસ ટેન્શન મુક્ત હતા. કોઈ પણ આવડી બધી મોજ શોખ કે રીત રિવાજ નહોતા, ને સાદા જીવન જીવતા હતા અને કંકોત્રી સાદી બનાવતા હતા. અત્યારે કંકોત્રીમાં કેટલા ખોટા ખર્ચ અને વળી પાછા મતલબ કે એને નામ લખીને દેવા, પછી નામવાળી ગોતવામાં સમય બગડવો. આવા શા માટે ખોટા પાખંડ કરો છો? તો ખરેખર રીત રિવાજ ઓછા થશે, મતભેદ ઓછા થશે ને શરીર શાંત થશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.